કુકાવાના દેવગામથી રાંદલના દડવા સુધી બનેલા આશરે 7 કિમી લાંબો રોડ માત્ર 2 વર્ષ જેવા સમયગાળામાં ધોવાઈ ગયો છે। મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના દેવગામથી રાંદલના દડવા આશરે 7 કિમીના અંતરમાં 3 પુલ અને રોડ આજથી 2-2.5 વર્ષ પહેલા બનાવવામાં આવ્યા છે। માત્ર 2.5 વર્ષના સમયગાળામાં પુલ અને રોડની હાલત કફોડી બની ચૂકી છે। પુલની દિવાલો લૂણોની માફક ખરવા લાગે છે તો રોડ તો જાણે ગાયબ થઈ ગયો હોય તેવા દયનીય દ્રશ્યો સામે આવ્યા છે। સરકાર કરોડો રૂપિયા રોડના રસ્તાઓમાં લોકો માટે ખર્ચી રહી છે, પરંતુ લોકોને તો 1 વર્ષમાં જ ખાડાઓમાં ચલાવવાનો વારો આવે છે। ત્યારે તંત્ર અને એજન્સીની મિલીભગતથી રોડ રસ્તાઓને નબળી ગુણવત્તાના બનાવી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને લોકોના રૂપિયે સરકારી બાબુઓ તમાશા કરી રહ્યા છે। ત્યારે આવા કામોની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, કસૂરવાર જણાતા તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને આવી એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવી જોઈએ તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી।